ઇન્દ્ર કામધેનુ લઈ અને ગોલોકમાંથી ગોલોક ઉપર આવે છે સ્વર્ગમાંથી. ભગવાનનો તિરસ્કાર કરવાને કારણે ઇન્દ્રને બહુ દુઃખ થયું હતું. ઇન્દ્ર સમજ્યો નહોતો. કોઈ માણસને આપણે સમજીએ નહીં ત્યારે એના બારામાં ગમે નિવેદન કરતા હોય, પણ જ્યારે આપણને સમજણ થાય પછી પસ્તાવો થાય કે ભાઈ ખોટું થઈ ગયું, આમ તો નથી. પણ હું તો ત્યાં સુધી કહું છું વાત કે કાલે સાંભળેલું બધું સાચું હોય એવું જરૂરી નથી વાલા. અહીં પણ કહે છે ઇન્દ્રને મનમાં એમ થયું કે મેં ભગવાનનો તિરસ્કાર કર્યો. પછી તો ઇન્દ્રને ઘણું બધું દુઃખ થયું. ઇન્દ્ર આવે છે અને ભગવાનની સ્તુતિ કરે છે. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે અગ્રહણાનુબંધ. ભગવાન તમારું ધામ વિશુદ્ધ છે. વિશુદ્ધ એટલે વધારે શુદ્ધ. ભગવાનનું ધામ પરમ શાંત છે. ભગવાનનું ધામ જ્ઞાનમય છે. રજોગુણ અને તમોગુણથી ભગવાનનું ધામ દૂર છે. વિશ્વ પ્રપંચ કેવળ માયા છે અને માયાથી આ બધું બન્યું છે. અને એના અજ્ઞાનતાના કારણે જીવ છે એ આપનામાં તેની પ્રતીતિ કરી શકતો નથી. આપનો સંબંધ અજ્ઞાનતાના કારણે જીવને સમજાતો નથી. હે ભગવાન, મને પણ એવી અજ્ઞાનતા થઈ હતી. ધર્મસ્ય ગુપ્તયે ખલ નિગ્રહાય. આપે આ અવતાર ધારણ કર્યો છે એ દુષ્ટોના દમન માટે કર્યો છે, ધર્મના રક્ષણ માટે કર્યો છે. તમે મારા પિતા છો, તમે મારા ગુરુ છો, તમે મારા સ્વામી છો. આપ જગતનું નિયંત્રણ છો અને જગતના નિયંત્રણ માટે આપે હાથમાં દંડ ધારણ કરેલો છે. હે ભગવાન, હિતાય સ્વેચ્છા તનુભિ સમીહસે માનમ વિધુન્વ જગદીશ માનિના. લોકોના હિત માટે આપ નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપા. પોતાની ઈચ્છાથી આ ધરા ઉપર અવતાર લઈને આવો છો. ભગવાનની સ્તુતિ કરી નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહાત્મને વાસુદેવાય કૃષ્ણાય સાત્વતામ પતયે નમઃ. સ્વચ્છંદોપાત દેહાય વિશુદ્ધ જ્ઞાનમૂર્તયે સર્વસ્મે સર્વબીજાય સર્વભૂતાત્મને નમઃ. સર્વભૂતાત્મને નમઃ. સર્વભૂતાત્મને નમઃ. બધાની અંદર ભગવાન તમે છો. ભક્તોની અને પોતાની ઈચ્છા અનુસાર શરીરનો સ્વીકાર કરો છો ભગવાન. વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ છો, સર્વના કારણ છો ભગવાન. ખૂબ પ્રસન્ન થઈ પરમાત્મા, પ્રસન્ન થયા. ઇન્દ્રને ક્ષમા આપી. જો ભગવાનની પરીક્ષા ઇન્દ્રએ કરી છે અને ભગવાનની પરીક્ષા બ્રહ્માજીએ પણ કરી છે. પણ ઇન્દ્રની પરીક્ષા અને બ્રહ્માજીની પરીક્ષામાં ફેર શું છે? બ્રહ્માજીએ ભગવાન અને ભક્તોને અલગ કર્યા, ગોવાળિયાઓનું હરણ કરીને જતા રહ્યા. અને અહીંયા ઇન્દ્રએ પરીક્ષા કરી, એમાં ગોવાળિયાઓ અને ભગવાન 7 દિવસ સુધી સાથે રહ્યા. એટલે ઇન્દ્રને ભગવાન ક્ષમા આપે છે. ઇન્દ્ર કામદુધા ગાય લઈને આવ્યા છે. દૂધનો અભિષેક ભગવાનની ઉપર થયો છે.
અતિ આનંદ થયો. ત્યારથી ગિરિરાજજીની ઉપર દૂધ ચડાવવાનો અત્યારે પણ એવો રિવાજ છે, પરંપરા છે. શ્રીમુખની અંદર ભગવાન વસે અને ભગવાન ઉપર દૂધનો અભિષેક થાય છે. હજારો લીટર દૂધ હાથ પણ ભગવાન ગોવર્ધનની ઉપર ચડે છે. ગિરી પરિક્રમા ઘણા લોકો કરે છે. જેમ આપણે અહીંયા જુનાગઢની લીલી પરિક્રમા છે તેમ ત્યાં પણ વ્રજની લીલી પરિક્રમા આવે. 40 દિવસ સુધી મહાપ્રભુજીની 22 બેઠકો છે, એમાં બધા ફરે, ઝારીજી ફરે. આવી રીતે પરિક્રમા થાય ગોવર્ધનની. 3 દિવસીય પરિક્રમા આપણે પણ અહીંયા જુનાગઢની અંદર થાય છે. લીલી પરિક્રમા, જ્ઞાન, કર્મ અને ભક્તિ. ભગવાન કૃષ્ણએ પરિક્રમા કરી છે. ભગવાન કૃષ્ણ ત્યાં રોકાણા હતા ગિરનારની અંદર. છુપાયેલા મુચુકંદને ભગવાન શ્રી હરિએ પોતાના દિવ્ય રૂપના દર્શન આપ્યા હતા. અને એ ભગવાનના રૂપના દર્શન આપ્યા, એ રૂપને જોવા માટે ત્યાં 33 કરોડ દેવતાઓ આવીને વૈસા. એટલે ગિરનારની અંદર 33 કરોડ દેવનો વાસ છે. હવે તો લીલી આપણે હુકી કરી નાખી, સવારમાં ચડીએ ને સાંજે પાછા. હવે જુનાગઢની પરિક્રમા આજના યંગ જનરેશનને ફરવાનું સ્થળ થઈ ગયું છે. એ તો તીર્થભૂમિ છે ભાઈ. નરસિંહ મહેતા જેવા મહાપુરુષ છે ભૂમિ ઉપર જન્મા. ભગવાન શ્રી હરિ જે કુંડની અંદર સ્નાન કરવા આવ્યા. આજ પણ એમ કહેવાય છે કે શિવરાત્રિના દિવસે ઋષિ માર્કંડ ત્યાં આવે છે. રેવતી કુંડ અને દામોહ કુંડની અંદર સ્નાન કરી પોતાના જીવનને ધન્ય કરે છે. પછી બધા સાધુ સમાજ, પછી બધા આપણે લોકો શિવરાત્રિનું સ્નાન કરીએ. અસ્વસ્થામાં જે ચિરંજીવીઓ સાથ છે આજ પણ જુનાગઢની એ પવિત્ર ભૂમિમાં આવે છે. એવી રીતે ત્યાં પણ વ્રજની ભૂમિમાં ગોવર્ધનની પરિક્રમા છે. 27 કિલોમીટર છે. તમારે જેવી રીતે પરિક્રમા કરવી એવી રીતે કરી શકો. તમે ચાલી ન શકતા હો તો વાહનથી થાય, વ્યવસ્થા છે. ફરતી બાજુ રોડ બનાવવામાં આવ્યો છે. આ ભગવાન ગોવર્ધનની પૂજા થઈ. 3 ગોવર્ધનની કથા ભાગવતમાં છે. એક ગોવર્ધન પર્વતની કથા છે, એક ગોવર્ધન શરીરની કથા છે. આ શરીરને પણ એક પ્રકારનો ગોવર્ધન કહ્યો છે. ગો એટલે ઇન્દ્રિય, વર્ધન એટલે વેદવી. શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિય, શરીરમાં 5 કર્મેન્દ્રિય જે આપણા છે, એ જ્ઞાન અને કર્મ જેની અંદર વસે છે એને આપણે બધાએ ગોવર્ધન કહીએ છીએ. આ ગોવર્ધનભાઈ નામ છે નહીં, એનું મૂળ નામ ગોવર્ધન જ છે. કોઈનું નામ આપણે કહીએ ને તારું નામ શું છે કે ગોવર્ધનભાઈ, ગોવર્ધન નહીં, ગોવર્ધનભાઈ. અને જેનું નામ ગોવર્ધન હોય એ ષડ રીપુથી દૂર હોય, એ નામનો ગુણ છે. જેણે શરીર રૂપી આ ઇન્દ્રિયોને સજીવ રાખી છે, એનો અર્થ ગોવર્ધનને ટચલી આંગળી અડી છે. પેલો ગોવર્ધન એ 7 દિવસનો છે ને શરીરનો ગોવર્ધન એ કેટલા દિવસનો? 7 દિવસ. 8મો દિવસ આવે ત્યાં પૂરું. શરીર 7 દિવસ જ છે.
બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ અને પાછો બુધ. એટલે મંગળે 7 દિવસ પૂરા થઈ ગયા. અને આ ગોવર્ધનને ભગવાનની જ ટચલી આંગળી અડેલી છે એટલે આનંદ કરીએ છીએ. શરીર પણ એનું એ હોય, વ્યક્તિ પણ એનો એ જ હોય, પણ ભીતર રહેલો જે ટચલી આંગળી અડાડવા વાળો છે એ ઢીલો મંડે પડવા. નસને ચાલુ કરવાની જિમ્મેદારી એની છે અને નસને ઊભી રાખવાની જિમ્મેદારી શરીરમાં ગિરધરની જ છે, ગોવર્ધનની જ છે. શાસ્ત્ર સમજાવે છે સાવધાન. તુલસી હાય ગરીબ કી કબૂન ખાલી જાય, મુવા ઢોર કે ચામ સે લોહા ભસ્મ થાય. મેં એક વખત કહ્યું તું, બીજી વખત તમારા કાનમાં વાત નાખું છું. શરીરના કોઈ કુશ અવયવ ઉપર ક્યારે હાસ્ય ન કરતા. ઘણી વાર કોઈ માણસને આપણે જોઈએ એવો કે શરીર એનું બહુ કુશ હોય, અપાહીસ હોય. ઘણી વાર આપણને હસવું આવે, પણ ધ્યાન રાખજો વાલા, આમાં ક્યારેક હૃદયમાંથી જો હાહાકારો નીકળી જશે તો આપણને થતા વાર ન લાગે. કારણ કે શુભે રક્ષક શ્રી હરિ સૌનો, સુખ દેવું એનું ધ્યેય છે. વિશ્વંભર આખાની ચિંતા કરે છે આપણા શરીરની. ગોવર્ધન આ શરીર છે એને ભગવાનની ટચલી આંગળીનો સ્પર્શ છે. અને ભગવાનની આંગળી અડી છે ત્યાં સુધી આપણને શું વાંધો છે? આનંદ જ છે બધા. પછી એનો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય, ઇન્ડિયામાં એનું નામ હોય, મોંઘામાં મોંઘી એની ફી હોય, પણ ભગવાન ટચલી આંગળી લઈ લે એટલે ઘડીના છઠ્ઠા ભાગની અંદર ગિરિરાજ ધરણ કી જાય. તેથી ભીતરના ભગવાનને હંમેશા યાદ કરો. આ ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા છે. જીવનમાં વાલા બધું ભૂલી જજો, પણ કોઈએ તમારી ઉપર ઉપકાર કર્યો છે એને કોઈ દિવસ ન ભૂલો. આ ક્ષણે હું યજ્ઞ મંડપમાં મારો ભાઈબંધ તમારા ગામનો લાલજી જોગાણીને ચોક્કસ યાદ કરીશ. વ્યાસપીઠ ઉપરથી આ ગામમાં પહેલો વહેલો આવ્યો ને ત્યારે મને લાવવા વાળો એ માણસ છે. મને મારા જીવનમાં કોઈ આમ આમ ભેટીને મળ્યું હોય તો મને પાક્કી ખબર છે, યાદ છે મને, જયંતિભાઈનો દીકરો લાલજી. આ કથા માટે પણ બહુ ધીરુભાઈ સાથે મારી સાથે બંનેની વચ્ચે રહીને એણે માધ્યમ બન્યો. અને હું કહી શકું કે મેં આ ચોથી કથા કરી એમાં એનો હાથ. ધીરુભાઈ એને વાત કરી નથી, પછી એણે મને વાત કરી કેમ થશે દીપકભાઈ. બે ગૌશાળાની કથા કરી ત્યારે પણ મહેનત કરી એને. કેમ ભૂલાય ભાઈ કોઈ માણસ? કેમ ચિત્તના પટ ઉપરથી નીકળી જાય? આપણે જ્યાં બેઠા છીએ એનું એક પગથિયું છે. ગઈકાલે છોકરા મળવા આવ્યા હતા, મને એની બહુ વાત ગમી. ગઈકાલે પરિચય મેળો કર્યો મેં છોકરાઓ. એવું તમે ક્યાંક મને પાછા સુરતમાં મળો ને જય શ્રી કૃષ્ણ કરો અને હું તમને ઓળખું નહીં તો તમારા મનમાં એમ લાગે કે મહારાજ અહંકારી છે. એટલે મેં ગઈકાલે પરિચય મેળો કર્યો. છોકરાઓ બોલતા હતા, મને બહુ ગમ્યું કે અમારા પરિવારની અંદર અમારે કોઈને કહેવું ન પડે
કે તમારે આવવાનું છે, આવી જ જાય, અને કોઈને ખોટું લાગે નહીં. મોટામાં મોટું એ સુખ છે, નહીતર ખોટું લાગવું એ તો હાવ સામાન્ય છે. કાકો ટાઈમે જ રિહાય. જોજો તમે લગ્નમાં આમ કાકા રોજ આપણા ઘરનું ખાતા હોય, પણ જેથી આપણા ઘરમાં માંડ હોય તો કે આ જ નહીં હો, હા હવે નહીં આવું. અને મારી માં ગેલંબેને પ્રાર્થના કરું કે તમારો અકબંધ પરિવાર છે ને આવો પેઢીઓ સુધી અકબંધ રહે, હે પેઢીઓ સુધી. એક વાત મને એ છોકરાઓની બહુ ગમી, મારે જાહેર કરવી જ જોઈએ, એમાં હાલે જ નહીં. કોઈ તમારા પરિવારમાં કોઈ ભાઈને કિડનીની તકલીફ થઈ અને પછી આખો પરિવાર ઉભો રહ્યો અને આખા પરિવારે એક સાથે એમ કીધું કે જેની લાગે એની લગાડો. અત્યારે સમય પણ એવો છે. હા, હગો બાપ એના દીકરાને પોતાનું જીવન નથી આપતો, ત્યાં નાનાથી મોટા સુધી આ બધું થાય. અને એ થયું એટલે બંને તંદુરસ્ત છે. પછી એમાં જે કાંઈ મહેનત કરી હોય મારા નાથે કરી હોય. તમને નથી લાગતું તમારી ઉપર આ પિતૃનો, તમારી ઉપર તમારા ઈષ્ટનો અને તમારી ઉપર તમારા સમર્થ સદગુરુ અને માં જગતજનની જગદંબાનો કેટલો બધો મોટો હાથ છે? અને ખબર ક્યારે પડે? જ્યારે આપણે દુઃખની પરિસ્થિતિમાંથી પસાર થતા હોય ત્યારે. ભગવાને આપણને કેવી રીતે સાચવા છે, ભગવાને આપણને કેવી રીતે રાખ્યા છે, એની ખબર ક્યારે પડે? આ કૃતજ્ઞતા છે, આ ભાવના છે. અને હું પણ તમારી સામે બેઠો છું. આની અંદર પણ ઘણા લોકોનું હોમ છે, ઘણાએ સ્વાહા કર્યું છે ને. આ સીધા કાંઈ ડોમમાં નથી આવી ગયા. અને એવું જરૂરી પણ નથી કે સતત ડોમમાં રહે, એવું તો હું કોઈ દી વિચારું જ નહીં. હા, હું તો એમ જ વિચારું, કોઈ નાના માણસનો આશીર્વાદ મારી કથામાં મને મળતો હોય તો એનાથી વિશેષ બીજું શું જોઈએ? તમે મારો આશીર્વાદ લઈ અને એમ કહેતા હો કે મારા તમને આનંદ થાય છે, તો આશીર્વાદની જરૂરત તો માને હોય ને. મારા બેંકમાં ક્યાંક તો જમા જોઈએ ને. બેંકમાં જમા ન હોય ને તમે ચેક નાખો થાય બાઉન્સ. તો મારે મારા બેંકની અંદર ક્યાંક જમા કરવું પડે ને. અને હું તો બેંકમાં એ વસ્તુ જમા કરું છું કે કોઈ મારા માટે સારું બોલે છે, કોઈ મારા માટે સારું વિચારે છે, કોઈ મારી પ્રગતિની અંદર ચિંતા કરે છે. એ મારા જિંદગીની બેંક બેલેન્સ છે. પૈસા દીધા ને વાત પૂરી થઈ ગઈ, એ તો આવન જવાન પૂરું થઈ ગયું. વર્ષો સુધી તમારા કોઈની સાથેના સંબંધો તો જ ટકશે જો એ સંબંધની અંદર તમને એના ઉપકારની સુગંધ આવતી હશે. તો ભિખારામ બાપુને કાલ કેવું તમે બોલો, મને કે એ બોલવાનું રહેવા દે તમે મને, એ તમે કહી દેજો. મેં કહ્યું ન ચાલે. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. એનાઉન્સ કરવાવાળા કદાચ બધાનો આભાર બહુ સારી રીતે માને અને કદાચ ઘરધણીને આગળ શબ્દ ન પણ હોય એટલું જ બોલી શકે, તમે બધા આવ્યા છો, હું તમારું સ્વાગત કરું છું, બસ એટલું માન બોલાય એનાથી. પણ શબ્દોની કિંમત કોની વધી જાય? ઘરધણી બોલ્યા છે. મેં ગઈકાલે પણ કહ્યું, મેં કીર્તિને ખાસ કહ્યું હતું, મેં તો બાપુને કહેજે ભલે બે શબ્દ એને બધાના કાન સુધી પહોંચાડવાના છે. અને મને બહુ વાત ગમી આ તમારા ગુરુજીની કે આ મારો પરિવાર છે. બસ એક કૃતજ્ઞતાનો ભાવ છે. બધું જીવનમાં ભૂલી જાઓ, કોણે કેટલું દીધું છે એ ભૂલાઈ જાય કદાચ, પણ જેણે દીધું છે એ ક્યારેય ન ભૂલાવવો જોઈએ.
બધા બધા આવડું મોટું યજ્ઞ થઈ રહ્યો છે, આમાં બધાની આહુતિ છે ને. આ સ્વયંસેવકો પાછળ તપે છે, એની આહુતિ તો છે ને. યજમાન શાંતિથી બેઠા છે, નથી રસોડાની ચિંતા, નથી ભજીયાની ચિંતા, નથી શીરાની ચિંતા, કાંઈ નહીં. તો તમારી ચિંતા નથી, એની પાછળનું કોઈનું શ્રેષ્ઠ કારણ હશે, તો એ પાયાની અંદર કોઈ પથ્થર બનીને પડ્યા છે. તો કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ વાલા. ભગવાનની કૃતજ્ઞતા, મા બાપની કૃતજ્ઞતા, આપણા આચાર્યોની કૃતજ્ઞતા, આપણા સમાજની કૃતજ્ઞતા, અને સર્વોપરી સંપત્તિ નથી વાલા. પૈસા છે એટલે આજ તમે બધા લોકો આપણે માન કરીએ ને કાલ સવારે એની પાસે પૈસા ન હોય તો પછી એનું કાંઈ વ્યક્તિનું વ્યક્તિત્વ થોડું ખલાસ થઈ જાય. ચાલુ જ રહે. આ વલ્લભભાઈ ધીરુભાઈ દુકાન બંધ કરીને બેઠા છે એટલે કે ગ્રાહકો બધા જતા રહે એમ ન જાય. તમને ભરોસો છે તમારા વ્યાપાર ઉપર, તમને ખબર છે તમારી વસ્તુ ઉપર. અમરેલીમાં લેવા જાઓ તો એ 2 રૂપિયા મોંઘું પડે. પેટ્રોલ ખર્ચવું, એનો જે કાંઈ લાવવા લઈ જવાનો ખર્ચો છે એ દેવો, ટ્રાન્સપોર્ટ ખર્ચો, અને 2 રૂપિયા મોંઘું. બહુ મને અમુક વાત મેં બહુ તમારી કથામાં નોંધ લીધી છો. મને તો એટલો બધો ધીરુભાઈનો બહુ ખાસ વ્યક્તિગત પરિચય હતો નહીં. આમ તો મેં જયસુખભાઈની કથા કરી ત્યારે તમે જાન લઈને આવ્યા હતા ને, એવું હતું. હાટું વાળવાનું છે એમને. હા ભાઈ, ઢાલ છે. મને કાલ ફોન આવ્યો જયસુખભાઈનો રાતે 10 વાગ્યા. મને કે તમારે તો જાનમાં આવું. મેં તો હું તો માંડવા વાળો છું. હા, કે ગમે તે થાય 5 મિનિટ મેં જોઈએ છે કંઈક કરશું. નાની નાની વાતને હું એટલા માટે તમારી આગળ ગાઉં છું કે મેં બધા, હું ગામમાં બેઠો હોઉં તો મને માણસો મળવા આવતા હોય, બધાના મોઢેથી જે શબ્દ નીકળે છે એ શબ્દની ભીતર તમારી સંપત્તિ છે. 8 વર્ષનો છોકરો જાય તો ઈ ભાવ, 18 વર્ષનો છોકરો જાય તો ઈ ભાવ, અને 80 વર્ષના બાપા જાય તો ઈ ભાવ. આ બહુ કઠણ છે વાલા. પૈસાની પાછળ અત્યારે બધાની દોડ છે. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ. ભાઈ મારે નથી જાવું તીર્થધામ. અને તમને નથી લાગતું તમારા ગામે તમને રૂડા કરી દેખાડ્યા છે ને? બધા લોકો કેટલા બધા અહીંયા એકદમ ટાઈમ ટુ ટાઈમ તમારા યજ્ઞ મંડપમાં આવીને બેસે છે. આ તમારી સંપદા છે, આ સંપત્તિ છે, આ બેંક બેલેન્સ છે. એ કૃતજ્ઞતાનો ભાવ છે. એના માટે તમે ઘસાણા હશો એટલે આજ એનો મોકો છે. તમારા માટે એ ઘસાય છે તો હવે એનો સમય આવે જ્યારે તમારે ઘસાવાનું છે. તેથી શરીરની અંદર ભગવાન છે અને ભગવાનની માટે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરો. સવારમાં ઉઠીને એટલે ભગવાનને યાદ કરવાના. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કરદર્શન. ઘણા નથી કહેતા આજ કોનું મોઢું જોયું છે ને દીજ બરોબર ઉઈગો નથી. ઘણી વાર આપણે કહીએ શા માટે બીજાના મુખના દર્શન જ કરવા જોઈએ? કરાગ્રે વસતે લક્ષ્મી, કરના અગ્ર ભાગમાં માં બેઠી છે. કરમૂલે સરસ્વતી, કરના મૂળમાં મારી માં સરસ્વતી વાણી બેઠી છે.
કર મધ્યે તું ગોવિંદ, મધ્યમાં ભગવાન બેઠા છે તો હવારમાં ઉઠીને હાથ જ જોઈએ ને, હાથ જોઈએ તો કોઈને હાથ દેખાડવો જ ન પડે. જેને રેખા બનાવી છે એ રેખા ફેરવી શકે ને, ઘણા લોકોની ફેરવી છે. સુદામાના જીવનની અંદર શ્રી શ્રય લખેલું હતું. ભગવાનના દર્શન કરવા માટે જાય છે અને ભગવાનને મળે છે ત્યારે ભગવાનના ભાલ પર હાથ ફેરવી અને એની લલાટની તમામ રેખાઓને ફેરવી નાખ્યા છે. આપણે કહે ને કોઈ દી નેવાના પાણી મોભે નો ચડે, પણ ઈશ્વર ધારે તો એ ચડાવી દે. 82 નું વાવાઝોડું આવ્યું ત્યારે મોભની ઉપર ઉતરી ગયા સામે. ઈશ્વર માટે કઈ અશક્ય નથી વાલા. તો સવારમાં ઉઠીને જ્યારે તમે તમારા નિજ હાથને જોવો છો ત્યારે ભગવાન આની અંદર બેઠો છે. ત્રિવેણી સંગમ છે, આ પ્રયાગરાજ છે. પગ મૂકતા પહેલા પ્રાર્થના કરીએ. આ બેડ ટી આવીને ત્યાંથી આપણી જિંદગી બેડ મારી ગઈ. સવારમાં ઉઠીને પહેલા પેલા ઘણા લોકોને કાંઈ નહીં, પેલું મોઢામાં બ્રશ હોય ને છાપું વાંચ. આ બધું નિરાયતે ભગવાનના પાઠ પૂજા પૂર્ણ થઈ જાય પછી મનને આ બધી વાતો આપો, જેથી કરીને સવારમાં તમારું મન છે એ મહાન હોય. સવારમાં કરીએ છીએ ને એ પ્રાર્થના હોય છે, અને સાંજના કરીએ એને સ્તુતિ કહેવાય. પ્રાર્થનામાં ભગવાન આગળ માગવાનું નથી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, હું શિવ છું ભગવાન. અને બાપ આગળ ક્યાં કર કરવાનું ન, કર કરે દીકરા અત્યારના તો જરાય નહીં. SSC માં 90 આવશે તો પપ્પા આઈફોન. હવે બાપો 1500 ને ડબલું વાપરતો હોય, હકથી માગે. રિઝલ્ટ આવ્યું નથી કે એને પહેલો ફોન બાપાને કરે, પપ્પા બહાર આર્યું, ક્યાં છો? બાપને અવાજ ઉપર ખબર પડી જાય કે દીકરાને 90 ઉપર આવ્યા લાગે છે. એટલે રસ્તામાંથી કોકના ઉછીને લેતો આવે. હકથી માગે. એમ સવારમાં આ બાપની આગળ હકથી માગો. જીવનના તડકા છાયામાં જીવું છું તારી માયામાં, તું અદ્રશ્ય થઈને વિહરે છે, ચેતન થઈ મુજે કાયામાં. સકલ મહિતવ વ્યાપકતાથી મારું લાગે સર્વ મને, તુજ સગપણની સમજ મળે તો જીવન અનોખું પર બને. હું નાનો છું, અધૂરો છું, પણ તારો છું એ ગર્વ મને, તુજ સગપણની સમજ મળે તો જીવન અનોખું પર. કાયા મુજ મંદિર હો તારો, ના રહે અંતરે અંધારું, કૃતિ ભક્તિ કેરી આરત જળહળી ઉઠે જીવન મારું. કાયા મુજ મંદિર હો તારો, ના રહે અંતરે અંધારું, કૃતિ ભક્તિ કેરી
જળ હરે ઉઠે જીવનમાં જીવી જાવું જીવતર તારા સ્નેહ તણો સંદર્ભ બને જીવી જાવું જીવતર તારા સ્નેહ તણો સંદર્ભ બને તુજ સગપણની સમજ મળે તો જીવન રોજ પછી આપણા જીવનમાં કૃષ્ણ જન્મોત્સવ એક વખત આની ઓળખાણ થઈ જાય એટલું ગર્વ હોવો જોઈએ હું ભગવાનનો છું અહમ બ્રહ્માસ્મિ એટલે સ્વાભિમાન કેમ ન હોય કારણ કે હું ભગવાનનો છું નિર્માલ્ય નથી હું બિચારો નથી હું દિનહીન કે લાચાર નથી મારી અંદર છે આ અસ્મિતા છે અને કોઈની સામે આવી રીતે દિનતાથી જોવું એ ગુનો છે ખરેખર વસુધૈવ કુટુંબકમનો અર્થ એ જ છે મેં ગઈકાલે સાંજના પણ કલા તમારા કાનમાં નાખ્યું હતું ફરી વખત નાખું છું કે હું મદદ કરું છું એ મારા ભાઈને કરું છું આ એક ભાઈએ બીજા ભાઈને કિડની આપી તમે પેપરમાં આપ્યું ભાઈને ભાઈ મદદ કરી તમારો પરિવારે સૂત્રે મણી ગણા ઈવાહ આ બધા બંધાઈને બેઠા છે કાંઈ એની ક્યાં પેપરમાં જાહેરાત કરવાની હોય લોહી જુદા ને જાતો અનેક છે લોહીનો બનાવનાર સૌનો એક છે હું આ ઉપર બેસી ગયો એટલે મહાન થઈ ગયો તમે નીચે બેઠા છો એટલે બધા દિનહીન છો એ માન્યતામાં કોઈ દી રહેવું જ નહીં આ વ્યવસ્થા છે વ્યવસ્થાની દ્રષ્ટિએ હું ઉપર બેઠો છું અને વ્યવસ્થાની દ્રષ્ટિએ તમે બધા મારી સામે બેઠા છો બાકી ઘણી વાર મને ખબર ન હોય એવું તત્વજ્ઞાન આમાં કોઈના મગજમાં ચાલતું હોય ભાગવત જે શ્લોક ઉપર હું ક્યારે ઊભો નહીં રહ્યો એવો શ્લોક કોઈના મગજની અંદર ચાલતો હોય આવી અસ્મિતાઓ આવી ભાવનાત્મક જે જિંદગી છે કોની કૃપાથી છે ભગવાનની કૃપાથી જીવી જાવું જીવતર સ્નેહ તણો સંદર્ભ બને આ ગોવર્ધન છે શરીર રૂપી ગોવર્ધન ને ભગવાનની રતને આંગળી અડીસવાલા અને ભગવાનની આંગળી છે ત્યાં સુધી આમ જો કોઈના બાપની બીક નથી પણ ભગવાન આંગળી લઈ લે પછી તમને કોઈ બચાવી શકે નહીં આ કૃતજ્ઞતા છે મેં કીર્તન ગૌરાવી અને એક કડી ગૌરાવી દો રંગે દુનિયા ફાવે એમ બોલે પ્રેમ રસ પીધો પિયાને બીક પછી કોની જેને રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે સંસાર સાગર જાતરાનો મેળો સંસાર સાગર જાતરાનો મેળો પણ ભજન કીધું તારે ઉતારે બીક પછી કોની ભજન કીધું તારે ઉતારે
બીક પછી કોની અમારે. આ ભવ સાગર માલે હલે ચા, આ ભવ સાગર મારે હલે ધાવ મારી લાગી કિનારે, બીક પછી કોની અમારે. જેને રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. જિંદગીનું નાવ જો મધદરિયે હોય તો ડૂબવાની બીક હોય ને. હરિના નામની સાથે જોડીને આપણે એને કિનારા ઉપર રાખ્યું છે, પછી કોની બીક. જાત્રાના મેળામાં ફરીએ છીએ, પણ મેળામાં ઉતારો ભૂલીને બીજે ભટક્યા તો ભૂલા પડીએ ને. પણ ભજન કીધું તારે ઉતારે, બીક પછી કોની અમારે. ગોવર્ધન ભગવાનની આંગળી અડી છે. અને ત્રીજો ગોવર્ધન આ સત્કાર્યનો ભાગવત સપ્તાહના દિવસો કેટલા? 7. તમારા ગોવર્ધન નહીં, મારા નાથની આંગળી અડી છે, એટલે તમે બધા 3-3 કલાક. માણસના માટે મોટા મોટી સમસ્યા મૌન બેસવું, બોલવાનું નહીં બેસવું. અને બેનોને તો આ તો પરચો જ છે તમારી ગેલ અંબેનો. એક દિવસ ખાલી ટકોર મારી, પણ ત્યાર પછી તમારું કામ જે રેગ્યુલર થયું છે. આમ તો મારે તમારા દુખણા લેવા જોઈએ. મેં જોયું ખાસ મહેમાન આવીને રામ રામ કરે ને તો બધાને નજર મારી સામે હોય, રામ રામ કરે. કરજો એવું નથી કઈ, આપણે કે એટલા બધા કઈ ઓલા નથી. આમ તો મારો નિયમ છે કે બહુ અતિશય મને એમ થયું હોય તો જ મેં તમને ટક્કર મારી, પણ ત્યાર પછી તમે આમ જો. કાલ અહીં છે ને બધા બેનો ઉભા, એક બેન સેલ્ફી લેતા હતા, મારી નજર ગઈ ને એટલે પછી તો આમ એને એવું અટવાણા માતાજી આવી ગયા. કીધું અરે એટલા બધા બીતા નહીં, મેં વ્યાસપીઠ ઉપરથી તમને મારી બેન કીધી છે બધા. એ અમાન્યતા છે. આ ગોવર્ધન ને કોની ટચલી આંગળી અડી? આ મોટો પરચો છે, વિશ્વરૂપ દર્શન. અત્યારે ભગવાનના વિશ્વરૂપ દર્શન છે. શાંતાકારમ વજ્રશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિરધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકૈકનાથમ. આ વિશ્વરૂપ દર્શન છે. તેથી આ સત્કાર્ય છે એ એક પ્રકારનો ગોવર્ધન છે. અને આ ગોવર્ધનને ભગવાનની ટચલી આંગળી અડી છે. તેથી ગોવર્ધનની પૂજા થઈ, ભગવાનની સ્તુતિ થઈ. વરુણ ભગવાનનો અપરાધ નંદ બાબાથી થઈ ગયો. નંદ બાબાનું હરણ કર્યું વરુણ ભગવાને. પછી વરુણ ભગવાનને ખબર પડી કે ઓહો, આ તો કૃષ્ણ ભગવાનના પિતા છે. એટલે વરુણ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરે છે. નમસ્તુભ્યમ ભગવતે બ્રહ્મણે પરમાત્મને ન યત્ર શ્રૂયતે માયા લોક સૃષ્ટિ વિકલ્પના અજાનતા મામકેન મૂઢેના કાર્યવેદિના આનિતો અયમ તવ પિતા તદ ભવાન ક્ષંતુ મહરતિ. અમારાથી અજાણતા અપરાધ થઈ ગયો છે, ભગવાન અમને ક્ષમા આપો.
ત્યાર પછી અહીં ભાગવતના 29મા અધ્યાયથી રાસલીલાનો આરંભ થાય છે. પાંચ અધ્યાય રાસલીલા છે. જિંદગી રસયુક્ત છે, પણ રને કાનો લાગે ત્યારે રા થાય. કાનો એટલે ઈશ્વર. નાચતા તો બધી જગ્યાએ હોય જ આપણે, પણ ભગવાનની સામે નાચીએ તો એ નાચવું પૂજા છે. નાચવું એ પૂજાનું સાધન છે. તો ગોપીઓ ભગવાન કૃષ્ણને કહે છે અમારે વ્રજની અંદર વૈકુંઠ દર્શન કરવા છે. ભગવાન કે મોકો આવે ત્યારે થાય, પણ કરાવીશ. અને એમાં સમય વીતો. આસો મહિનો, પૂર્ણિમા, જેને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. આપણા સાયન્સે સાબિત કરેલું છે કે બધી પૂર્ણિમામાં આસો મહિનાની પૂર્ણિમા ચંદ્ર વધારેમાં વધારે પૃથ્વીની નજીક હોય, અને જ્યારે ચંદ્ર પૃથ્વીની નજીક હોય ત્યારે તમે દૂધને અને પૌવા આ બે ભેગા કરી અને ચંદ્રની સામે મૂકો તો એની અંદર એ બધા ચંદ્રના કિરણો પડે, અને એ દૂધ પૌવા તમે પરિવાર સાથે ખાઓ તો તમારી જે રોગ પ્રતિકારાત્મક શક્તિ છે એ મજબૂત થાય. એટલે શરદ પૂર્ણિમાના દિવસે પૌવા અને ગાયના દૂધને મૂકવાનો રિવાજ હતો. તે દિવસે ચંદ્રના કિરણ છે એ અતિ શીતળ હોય, અને અતિ શીતળતા કામને ઉત્પન્ન કરે. ભગવાન કૃષ્ણ કામને જીતવા માટેના દેવ છે. શંકર ભગવાને કામને બાળ્યું છે, પણ કૃષ્ણ ભગવાને કામને જીતું છે. શંકર ભગવાનની સામે બીજું કોઈ હતું નહીં. બધા કેવલ ને કેવલ કામદેવે જ બાણનો વર્ષા કરી હતી, પણ અહીં તો અનેક ગોપીઓને આ મધ્યમાં ભગવાન કૃષ્ણ છે, અને મધ્યમાં કૃષ્ણ રહી અને કામને જીતે છે. હું ઘણી કથામાં કહું આંખ બંધ કરી દેવાથી એ ચિત્ર વહી જાય એ વાત જ ખોટી છે. તમે નક્કી કરી લો કે આંખ બંધ કરીને મારે કોઈ સ્ત્રીને જોવી જ નથી એટલે વધારે દેખાય. સાયકોલોજી છે. જે દિવસે તમે નક્કી કરો આજ આપણે કોઈની નિંદા સાંભળવી નથી, તે દિવસે વધારે સાંભળવા મળે. જે દિવસે નક્કી કરો કે આજે મારે મૌન રાખવું છે, તે દિવસે બધા લોકો વધારે બોલાવવાનો પ્રયત્ન કરે. અને આપણે પાર્ટીમાં લખીને રાખીએ હાંજ પડવા દે, મૌન તૂટી ગયું. મૌન એ જીહવાનો ખોરાક નથી, મૌન એ મનનો ખોરાક છે. એવું નહીં સમજવાનું કે સ્પર્શ થયો એટલે જ કામના જાગી. આંબલી હામા વાળો ખાય અને પાણી આપણા મોઢામાં છૂટે. આ શું છે? તમે તો આંબલી ખાધી નથી, તમે આંબલીનો સ્પર્શ પણ કર્યો નથી, છતાં પણ એ આંબલી સામેવાળાએ ખાધી, અને જીહવાની ઉપર આપણી લાળ ગ્રંથિ વધારે મજબૂત થઈ ગઈ. અનુભવ્યું પણ નથી, આપણે જોયું પણ નથી એની સામે. એ જ બતાવે છે કે 5 પ્રકારની વાસના, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 પ્રકારની વાસના એવી છે, એને જેટલી તમે દબાવવાનો પ્રયત્ન કરશો એટલી તમને પરેશાન કરશે. એની પાછળની વૃત્તિ બદલવાની છે. બસ કોઈ સારા બાળકને જોયા પછી તમારા મનની વૃત્તિ એમ કેવી જોઈએ કે વારે વાહ આ બાળકનું રૂપ આવું છે, તો જેણે બાળક બનાવ્યો છે ઈશ્વરનું રૂપ કેવું છે. તો એ તમારું જોવું પાપ નથી. શીરો ખાવાનું મન થાય, ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા કરો, કથા થઈ જાય ને શીરોય થઈ જાય. આપણે એકાદશી રહ્યા હોય ને આપણા ઘરમાં શીરો બને, સત્યનારાયણ ભગવાનની કથાનો, તો આપણે લઈએ છીએ ને પ્રસાદ. જેથી એકાદશીના દિવસે અન્ન ખાવું એ પાપ છે, છતાં આપણે ખાઈએ છીએ.
એ એટલા માટે ખાય છે કે એ શીરો ભગવાનને સમર્પિત થયો છે એટલે પ્રસાદ થયો છે. એમ જિંદગીનો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 ભોગ જો ભગવાનને ધરી દ્યો તો એ ભોગ પણ તમારા જીવનનો પ્રસાદ છે. બાકી ત્યાગવાથી એને ત્યાગવાના નથી, એને જીતવાના છે. નિષ્કુળાનંદ મહારાજ કહે છે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, લાખ કરો ને ઉપાય, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. ઉપરથી વેશ વૈરાગ્ય નો લીધો, ભીતર મોહ ભરપૂર. તેથી રાસલીલાની કથા છે એ કામને જીતવાની કથા છે. 5 અધ્યાય રાસની શરૂઆત કરે છે. શરદ પૂર્ણિમાની રાત્રિ છે. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતઃ નિશમ્ય ગીતમ તદયંગવર્ધનમ વ્રજસ્ત્રીય કૃષ્ણ ગ્રહીત માનસા આજગ્મુરન્યોન્યમલક્ષતિદ્યમાહ સયત્ર કાંતો જ્વલલોલકુંડલા. શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાન શ્રી હરિ યમુનાના કિનારે ગયા છે. યમુના તટે જઈને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ વેણુનો નાદ કર્યો છે. વેણુ નાદ કરતાની સાથે ભગવાન સુંદર લાગે છે. 2 ચંદ્ર શોભે છે આકાશની અંદર, નભચંદ્ર અને યમુનાના કિનારા ઉપર નંદચંદ્ર. ખૂબ ભગવાનનું મનમોહક રૂપ છે. પગની આંટી, લાકડીનો ટેકો, માક બંધ કરો ને થોડુંક ઇમેજ ક્રિએટ કરો તો ખબર પડે કેવું દ્રશ્ય છે. શાંત યમુનાજી છે. યમુનાનું સ્વરૂપ શ્યામ છે અને એની ઉપર ચંદ્રમાનો શીતળ પ્રકાશ સફેદી પાથરે છે. એટલે મેઘવર્ણની કોઈ સ્ત્રીએ સફેદ કલરના વસ્ત્રને પરિધાન કર્યા હોય એવી માં દેખાય છે. એના કાંઠાની ઉપર કૃષ્ણ, પગની આંટી, લાકડીનો ટેકો, અધરની ઉપર મુરલી અને પછી એમાં એ ફૂંક નાખે છે. કૃષ્ણએ જ્યાં ભૂખ મારીને જ્યાં તો ઓહો હો, કાનમાં અવાજ ગયો ગોપીઓને સીધો. યમુના મહારાણીની ઉપર અમૃતનો સાગર ઉમટ્યો અને એટલો જ પ્રેમનો સાગર ગોપીઓના હૃદયની અંદર ઉમટ્યો. નિશમ્ય ગીતમ તદ અંગવર્ધન. અને હલે, હા, નો ડાઉટ, શંકાને કોઈ સ્થાન નથી. તમારું એકાદું જાણીતું ગીત હું અહીંથી ગાવ ને એટલે તમારું માથું સેજ તો આમ થાય જ. માથું નથી, આંગળી હળવે દઈને આમ કોઈને ખબર ન પડે, 2-3 તાલ મૂકી આપી જ દઈએ. આપણને ગમતું આવ્યું છે. અંગવર્ધનમ એટલે અંગ હલવું, શરીર હલવું. હું ઘણા છોકરાઓને નાચતા જાઉં એટલે મને એમ થાય કે લાવ એક ઠુમકો હું મારી મારી. અંગવર્ધનમ થાય, હલે શરીર. હવે વાંસળી વાગે છે યમુનાના કિનારે અને અંગવર્ધન ગોપીઓનું એની ઘરે થયું. અને જેવું અંગવર્ધન થયું થતાની સાથે ગોપીઓના મનની બધી વસ્તુઓ એક સાથે છૂટી ગઈ. સુખદેવજી મહારાજ કહે છે ભગવાન તમારી સામે આવે અને ભગવાન આવે એટલે આટલી વસ્તુ આપ મેળે છૂટવી જોઈએ અને એમાં પેલી વસ્તુ છૂટે છે એનું નામ ભય છે.
ગોપીઓનો ભય છૂટી ગયો. ગોપીઓનો સંકોચ છૂટ્યો. એમને નચાય, આ મોટી ઉંમરના ઊભા થઈને નાચે છે, એમને નચાય. સંકોચ છૂટે તો જ. ગોપીઓનો ભય છૂટ્યો, ગોપીઓનો સંકોચ છૂટ્યો, ગોપીઓનું ધૈર્ય છૂટ્યું. અને બાપ, જ્યાં સુધી જીવનમાં ભગવાનના નામે તમે બે બાકડા નહીં બનો ત્યાં સુધી તમને હરિદર્શન નહીં થાય. આના માટે તે ગાંડા થયા છે. ધ્રુવ ગાંડો, પ્રહલાદ ગાંડો, ગાંડી શબરી નાર, અરે જલારામ એવો ગાંડો વળાવી ઘરની નાર. બહુ ડાયાને ભગવાન નથી મળ્યા. આ તો જેને જેને ધુબકા માર્યા છે એને ઈશ્વર દર્શન થાય. સંકોચ ધૈર્ય ગયું છે. ગોપીની મર્યાદા ગઈ. કોના માટે ગઈ છે? ભગવાનના માટે. ભગવાનના માટે ધૈર્ય ગયું, સંકોચ ગયું, ભય ગયો, મર્યાદા ગઈ. કૃષ્ણના વેણુ નાદે ગોપીઓની સર્વ વૃત્તિને છીનવી લીધી. સુખદેવજી મહારાજ કહે છે, સયત્ર કાંતો જ્વલલોલ કુંડલા. એટલા વેગથી ભગવાનના આગળ એનું મન જતું રહ્યું કે આ દુનિયામાં કદાચ કોઈના મનને એટલો વેગ નહીં હોય. હવે શરીર અહીં છે, મન ત્યાં છે. તમે જોજો ઘણી વાર પૂજા કરવા ઉભા રાખે તમને, તમારું મન અહીં હોય, મન અહીં ન હોય ને શરીર અહીં હોય ને તો આપણે ફૂલ આપવાનું ભૂલી જાય. એટલે મારા 3-4 આમ થાળી ઊભી રાખી. આપણું શરીર ઊભું છે પણ આપણું મન નથી. ઘણા લોકો આમ ટેલિફોનમાં વાત કરતા કરતા પૂજા કરતા. હા હા પાણી હાથમાં જોઈએ અમને. બ્રાહ્મણે 3-4 વાર કીધું સમર્પયામી સમર્પયામી, ઘરવાળી ઠો અમારે ઘડીક મૂકો ને. એનું અર્થ એ છે કે તમારું માત્ર શરીર, ક્રિયાની સાથે તમારું શરીર જોડાયેલું છે પણ એ ક્રિયાની સાથે તમારું મન જોડાયેલું નથી. અને જ્યાં સુધી બાપ ક્રિયાની અંદર મન જોડાય નહીં ત્યાં સુધી તમને એ ક્રિયાનો આનંદ ન આવે. એમાં મન જોડાવવું જોઈએ. આપણે કહે ને ગમે એ કરો પણ દિલથી કરો. એ ક્રિયામાં મન જોડાય. હવે આ શરીર છે, મન નથી, તો કેવી હાલત છે? ગાય દોહવા માટે ગોપીઓ ગઈ છે. લખે છે સુખદેવજી મહારાજ, દુહંત્યો અભિયયો કાશ્ચિદ દોહમ હિત્વા સમત્સુકાઃ વયો અધિશ્રિત્યમ સયામનુ દ્વાસ્યા પરાયય. હવે ગાય દોહવા માટે ગોપીઓ ગઈ છે પણ મન નથી, ખાલી શરીર છે એટલે કૃતિ ચાલે છે પણ ભાવ નથી. જો વાલા, વાત નીકળી એટલે એક વાત યાદ રાખજો, ભગવાનની ભક્તિ માટે બે વસ્તુ બહુ મહત્વની છે. એક ભાવ ભક્તિ અને બીજી કૃતિ ભક્તિ. ખાલી બેઠા બેઠા બાપના વખાણ કરી રાખીએ, મારા બાપાની વાત ન થયો, મારા બાપા એટલે મારા બાપા. પછી બાપા એમ કે દીકરા પાણીનો ગ્લાસ ભરી દે, બાપા કામ નો ચીંધવું કોઈ દી. તો બાપા શું કે ખબર છે, મારે તારા વખાણ નથી જતા, તું કામ કરીએ જોઈએ છે. એમ આ આપણો બાપ છે. ખાલી આ એમ નથી કહેતા કે તમે મારા વખાણ કરો, ભગવાન કહે છે મારું કામ કરો. એટલે કૃતિ ભક્તિ અને ભાવ ભક્તિ. ગાય દોવાની કૃતિ ચાલે છે પણ ભાવ નથી, એટલે પાત્ર બારું દૂધ જાય છે. ગાય દોઈ રહી છે ગોપીઓ. ભાગવતમાં તો લખેલું છે, ઉત્સુકતાથી દૂધ દોવાનું પાત્ર જે લઈને ગઈ હતી એ પાત્રમાં દૂધ નથી પડતું, બહાર જાય છે, ગોપીને ખબર જ નથી. ઘણી ગોપીઓ વાછડા બાંધતી હતી ને બરોબર વેણુ નાદ થયો, મનની અસ્થિરતા થઈ,
મનને ભગવાને ખેંચી લીધું, ખાલી શરીર બચ્યું એટલે વાછડા છૂટી ગયા ને છોકરાને ખેંચીને બાંધી દીધા. આપણે લગ્નમાં એવું થાય જ છે. સમૂહ લગ્નમાં જાહેરાત ઘણી જગ્યાએ થતી, કાળા કલરની ચડ્ડી, લાલ કલરનું ટી શર્ટ પહેરેલો એક છોકરો અહીં છે, જે કોઈ માં હોય એને લઈ જાય, એની નોંધ લેવી. ઘણા એવા મોટા મોટા આયોજનમાં આમ છોકરાને આમ ઊંચો કરીને આમ ફેરવે. હવે આજની ગોપી એક લગ્ન સમૂહ લગ્ન હોય એમાં એટલી બધી ઉત્સુક બની જાય કે એને એના દીકરાનું ભાન ન હોય તો એ કાળમાં કૃષ્ણએ વેણુનાદ કર્યો હશે ત્યારે ગોપીઓની આવી હાલત થઈ જ હશે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. થઈ જ ઘણી ગોપીઓ છે કે ઘરની અંદર લાપસી રાંધતી હતી. આ લાપસી વસ્તુ એવી છે કે એની ઉપર તમે ધ્યાન રાખો ને તો એ લાપસી થાય, નહીં તો રમકડા થાય. બહુ ધ્યાન રાખવું પડે. લાપસી ને ગોળ પાપડી બે એવી વસ્તુ છે કે એને ધ્યાન ન રાખો તો ખાંડીને ખાવું પડે, મિક્સચરમાં નાખવું પડે. હા, લાપસી રાંધે છે અને કૃષ્ણના વેણું નાદ થયો, ત્યાં તપેલું ગોળ ને પાણી બધું બધાને આપસમાં પ્રેમ થઈ ગયો. ગોપીઓ ગાંડી બની. ઘણી ગોપી ચૂલાની ઉપર દૂધ મૂકીને બેઠી છે. ભાગવતમાં બધું લખેલું છે. અને દૂધમાં ઉફાળો આવ્યો, દૂધ ઉભરાય છે, ગોપીને ખબર નથી. ઘણી ગોપીઓ છે પોતાના પતિને પીરસી રહી છે, પીરસવા માટે પાટલો ઢાળ્યો છે અને પીરસવાની જ્યાં તૈયારી કરે છે ત્યાં વેણુનાદ થાય છે અને ગોપીઓ થાળી મૂકવાની ભૂલી જાય છે અને પાટલા ઉપર પીરસી દે છે. નંદનો લાલો જમી ઉઠ્યો, મને હાથ તાળી દઈ. મેં ભલી એમ પૂછ્યું, મારી રસોઈ કેવી થઈ? કાનાને નોતરું દીધું રે, હું તો ગાંડી ગેલી થઈ. પછી ભગવાને કહ્યું, ગાંડી થામા. કૃષ્ણ પ્રભુ ત્યારે એમ બોલ્યા, ગાંડી તારી ખીર ખારી થઈ. હે કાનાને નોતરું દીધું રે, હું તો ગાંડી ગેલી. અને કવિ વાખર, મેં કાનુડા તોરી ગોવાલ, તારી મોરલીએ લલતાણી રે. મેં કાનુડા તોરી ગોવાલ, ગેલી ગેલી મને સબ કોઈ કહે છે, અને ગેલી રંગ મારલી રે. ગેલી ગેલી સબ કોઈ કહે છે, ગેલી રંગ જય હો જય હો. ભલે મળ્યા ભાખરના સ્વામી, હે ભલે મળ્યા ભાખરના સ્વામી. પૂરણ પ્રીત બંધાણી રે. મેં કાનુડા તોરી ગોવાલ, મેં કાનુડા તોરી રે ગોવાલ. મોરલીએ લલતાણી રે. મેં કાનુડા તોરી ગોવાલ. ગોપીઓની આવી હાલત છે. ઘણી ગોપીઓ સાંજે શિંગાર સજતી હતી. લિપસ્ટિક લગાડી દીધી, પાવડર લગાડ્યો, હેરસ્ટાઇલ ચેન્જ કરી અને પછી છેલ્લે
કાજલ આંજવાનું થયું ત્યાં લિપંત્ય પ્રસુપ જંત્યો અન્ય અંગ જત્ય કાશ્ચલોચને. આમ ડબ્બીમાંથી કાજલ લીધું, હવે તો ડબ્બી ગઈ, પેન્સિલ આવી. અને આમ જ્યાં કાજલ લગાડવા માટે તૈયારી કરે છે ત્યાં વેણુનો નાદ કાને ગયો. આંખે લગાડવાનું ભૂલાઈ ગયું, નામ કરીને ગાલે ઘસી દીધું અને દોટ મૂકી બધી ગોપીઓએ ભગવાન શ્રી હરિના સાનિધ્યમાં. એક શબ્દનો પ્રયોગ છે ભાગવતની અંદર, ગોપીની મંગલમય યાત્રાને કોઈ અટકાવી શકતું નથી, એની મંગલમય યાત્રામાં કોઈ વિઘ્ન નથી, કારણ વિશ્વ મોહન કૃષ્ણએ એને તેડાવી છે. ભગવાન તેડાવે પછી કોઈ આડા પડી જાય તો ઊભી રહે ગાડી કોઈ? વિશ્વ મોહન તેડાવેમાં શું કહેવાપણું હોય? તન્મયતાથી કૃષ્ણના સૌંદર્યને માધુર્યને લીલાઓનું ધ્યાન કરતા કરતા ગોપીઓ ભગવાનને મળવા માટે જાય છે. તમેવ પરમાત્માનમ જાર બુદ્ધ્યાપી સંગતા જુહુર્ગુણમ મયમ દેહમ સદ્ય પ્રક્ષીણ બંધનાહ. હે ભગવાન, અમારા જીવનની અંદર તમામ પુરુષોના સુખ કોઈ હોય તો કેવળ ને કેવળ હરિદર્શન છે. ભગવદ આપના દર્શનનો અનુરાગ બનીને રહે, એનાથી વિશેષ કે એથી વધારે અમારે કંઈ જોતું જ નથી. હે ભગવાન, અમારા વસ્તુને, અમારા ભાવને અને અમારા આપના પ્રત્યેના જે પ્રેમ છે એને આપ સમજો. અમારી જાર બુદ્ધિ નથી, કેવળ ને કેવળ હે કૃષ્ણ તારા ચરણની અંદર અમારું ચિત્ત બનીને રહે, એ જ અમારી શ્રેષ્ઠ મનોકામના છે.